ગુજરાતમાં દારૂબંધી વચ્ચે જ દારૂની રેલમછેલ। રાણીલીમડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ। સરકારી આવાસ યોજનાના ક્વાર્ટરમાં જ દારૂનું વેચાણ। સાલમ ટોલનાકા ભિલવાસ નંબર 1 સરકારી ક્વાર્ટરમાં ગોરખ ધંધો। દારૂનું વેચાણ બંધ કરાવવા જતાં ત્યાંના લોકોએ કર્યો હુમલો। વિડીયોગ્રાફી કરી રહેલા વ્યક્તિ સાથે બોલાચાલી કરી હુમલો કર્યો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી। અમદાવાદ શહેરમાં દારૂની રેલમછેલ થઈ રહી છે તે વાતને કદાચ નકારી શકાય એમ નથી, કેમ કે દારૂ સ્થાનિક પોલીસને નથી મળતો, પણ અન્ય લોકો ત્યાં જઈ દારૂ ઝડપી પાડે છે। અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જ દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે અને દારૂ વેચનારને અટકાવવા જનાર વ્યક્તિ પર હુમલાની ઘટના સામે આવી છે। તો શું છે સમગ્ર મામલો તે જોઈએ। અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જ દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે। સાલમ ટોલનાકા ભિલવાસ નંબર 1 સરકારી ક્વાર્ટરમાં દેશી દારૂનો વેપલો થતો અટકાવવા જનાર વ્યક્તિ પર ત્યાંના લોકોએ હુમલો કર્યો હતો અને તેને દારૂની વિડીયોગ્રાફી કરતો પણ અટકાવવામાં આવ્યો હતો। દારૂ વેચનારા ભગુ છગનભાઈ ભીલ, પ્રકાશ ભગુભાઈ ભીલ, આકાશ ભગુભાઈ ભીલ અને તેમના પરિવારજનો સહિત મિત્રોએ એ વ્યક્તિ પર હુમલો કર્યો હતો। બોલાચાલી બાદ મામલો વધારે ઉગ્ર પણ બન્યો હતો। મામલો ઉગ્ર બનતા દાણીલીમડા પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને સમગ્ર મામલે પોલીસે વધારે કાર્યવાહી પણ હાથ ધરી છે।